નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું। મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ। વડોદરામાં પણ ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે ગણેશ જન્મ ઉત્સવ નિમિત્તે વડોદરા શહેર વિવિધ ગણેશ મંદિરો વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવકાળેની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યા। સાથે 12:30 કલાકે ગણપતિ દાદાના જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે। મંદિરના પ્રાંગણમાં ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5 કલાકે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ કરવામાં આવશે અને સાંજે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના મહારાજે ગણેશ ભક્તોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। મહાસુદ ચોથના દિવસે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ થયો હતો। આ દિવસે બપોરે 12:35 કલાકે ગણપતિ દાદાનો જન્મ સમય મહાઆરતીનું આયોજન રાખ્યું। વડોદરા શહેરના નાગરિકોના માથે 50 કરોડની સૂચિત સફાઈ વેરો વધારવા બાબતે આજરોજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં રહેણાંક મિલકતો તેમજ બિન રહેણાંક મિલકતોમાં ગત વર્ષની સરખામણીમાં સફાઈનો ડબલ વેરો ભરવાનું રજૂ કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે સફાઈ વેરો લેવામાં આવે છે, પરંતુ સફાઈ કરવામાં આવતી નથી, જે સત્ય હકીકત છે। વડોદરા શહેરમાં સફાઈનો અભાવ છે। નાની સાંકડી શેરીઓ ગલીઓમાં સફાઈ થતી નથી, ફક્ત મુખ્ય રોડ રસ્તા પર જ સફાઈ થાય છે। સોસાયટીમાં સફાઈ થતી નથી ને હવે સોસાયટીના નાગરિકો અલગથી સોસાયટીનો ફંડ વાપરી સફાઈ કરાવે છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા મોટા નેતા આવે છે ત્યારે જ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે અને નેતા ગયા પછી કોઈપણ સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી। ડોર ટુ ડોર કચરાની ગાડીઓ ક્યાંક જોવા મળે છે તો ક્યાંક ગાયબ હોય છે। એ બાબતે જવાબદાર અધિકારીઓ ધ્યાન પણ આપતા નથી। તેના કારણે વડોદરા શહેરમાં સફાઈની બાબતે પાછળ થઈ ગયું છે। આ બાબતને ધ્યાનમાં રાખીને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વધુમાં વધુ અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે સંસ્કારી નગરી વડોદરા શહેર સ્માર્ટ સિટી અને હાલમાં વડોદરા મહાનગરપાલિકામાં બજેટની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ડ્રાફ્ટ બજેટની અંદર વડોદરા શહેરની જનતા પર 50 કરોડનો વેરો, એ પણ સફાઈ વેરો નાખવાની જ્યારે વિચારણા કરવામાં આવી છે, તેનો અમે સખ્ત વિરોધ કરી રહ્યા છે। વડોદરા શહેરના સત્તાધીશો અને અધિકારીઓ ઇન્દોરની મુલાકાતે ગયા હતા, ઇન્દોરથી બધું શીખીને આવ્યા છે, તો એ પ્રમાણે કામ કરવું જોઈએ। સાથે વડોદરા શહેરની જનતા તમામ પ્રકારના વેરા ભરી રહી છે, પાણી હોય, લાઇટ હોય, ડ્રેનેજ હોય, તમામ વેરા ભરી છે, કોઈ સુવિધાઓ મળતી નથી। આજે જ્યારે ડ્રાફ્ટ બજેટમાં 50 કરોડનો વેરો નાખવાની જ્યારે ચર્ચા ચાલી રહી છે, એનો અમે વિરોધ કરીએ છીએ। આગામી દિવસોમાં જો વેરો નાખવાનો પ્રયાસ કરવામાં આવશે તો આંદોલન કરતા અમે ખચકાઈશું નહીં। આજરોજ ગણેશ જયંતિ નિમિત્તે બદામડી બાગ શનિદેવ મંદિરે હોમ હવનનું આયોજન કરવાની સાથે પૂજા રાખવામાં આવી। ગણપતિ બાપાની મૂર્તિને પણ ફૂલોથી શણગારવામાં આવી હતી। સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। 5 કુંડી હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 5 કુંડી હવનમાં 3000 જેટલા મોદકનું આહુતિ આપવામાં આવી છે। વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે
આજે બદામી બાગ શનિ મંદિરે ગણપતિ દાદાનો જન્મદિવસ નિમિત્તે પંચકુંડી મહાગણેશજી આગ રાખવામાં આવ્યો છે. એમાં 3000 મોદક મૂકવાનો રહેશે અને એનો સાંજે 5 વાગે પૂર્ણાહુતિ છે. બધા લોકોને વિનંતી છે કે એનો લાભ લેવા વિનંતી. વોર્ડ નંબર 14માં રમણલાલ સ્કૂલ નાની શાક માર્કેટ બરાનપુરામાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીનો મામલો. ઉપલેટા નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવ્યું. ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ફોર્મ સ્વીકારવાની કામગીરી. ઉપલેટાના સામાજિક આગેવાન એવા અનીસ ઉસ્માન ચણા એ અપક્ષ ઉમેદવારી નોંધાવી. વોર્ડ નંબર 4માંથી ઉમેદવારી નોંધાવવા મામલતદાર સમક્ષ અપક્ષમાંથી ફોર્મ રજૂ કર્યું. દરેક સમાજ સાથે સંકળાયેલા અને 108ની ગુણ આ કામ કરતા વિઠ્ઠલ તરીકે ઓળખાય છે. હું અનીસ ઉસ્માન ચણા વોર્ડ નંબર 4માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવેલ છે. મારા મતદાર વિસ્તાર ઉપર મને પૂરો અનુભવ છે કે ખોબે ખોબે મત મને આપશે એવી મારી લાગણી છે. મારા કામ ઉપર મને મત મળવાના છે. મારા મતદાર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. હું હનીફ કાદર કોડી ઉપલેટા શહેરના વોર્ડ નંબર 4માં આજે અનીસ ઉસ્માન ચણા એટલે કે લોકો એને વિઠ્ઠલ તરીકે ઓળખે છે. અને બીજી રીતે જો જોવા જઈએ તો વર્ષોથી દરેક સમાજના પોતે કામ કરે છે એટલે તેને વોર્ડ નંબર 4 પસંદ કર્યો છે. અને એના મતદારો પર એને પૂરેપૂરો ભરોસો છે કે હું આ વોર્ડ નંબર જીતીશ. અને અમે તમામ સમાજના લોકોને એને અમે ટેકો આપીએ છીએ. અને અનીસ એટલે કે બધા એને 108 તરીકે ઓળખે છે. અને અમે પણ બધા મતદારોને અપીલ કરીએ છીએ અને અલ્લાહ પાસે પણ પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ એને કામયાબી કરે. અને કામયાબ થયા પછી એને અમારા તરફથી પણ એને અપીલ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કામ કરવા આવે તો કોઈને પણ ના પાડવું નહીં અને શાંતિ મગજથી સાથે જવું ને બધા કાર્યો પૂરા કરો. એમાં મોટા કોઈ કામ આવતા જ નથી. માણસોને મામલતદાર ઓફિસ છે કે નગરપાલિકા છે એમાં જવાના જ કામ હોય છે. એટલે અમારું પણ એને ટેકો છે અને પોતે પણ એને દિલથી કામ કરશે એવી આશા. ભાયાવદર ભાજપમાં ભડકો. ભાયાવદર નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠક માટે યોજાશે ચૂંટણી. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું હતું.
ભાજપ પક્ષના સસ્પેન્ડ કરે તે પહેલાં જ ભાજપ પક્ષમાંથી જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ભર્યું ઉમેદવારી પત્ર. ગત ધારાસભ્યની ચૂંટણી વખતે સી.આર. પાટીલ અમને કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ભાયાવદર સ્થાનિક ભાજપે સ્વીકારતા નહીં અને કાયમી માટે અપમાન કરતા હોય નારાજ થઈ કોંગ્રેસમાંથી ભર્યા ઉમેદવારી પત્ર. વારંવાર સ્થાનિક જૂના ભાજપના કાર્યકરો દ્વારા અમારું અપમાન કરતા હોય છતાંય અમે પાર્ટીનું ઘણું કામ કરેલ છે. નયન જીવાણી. સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાન કરતા હોય નગરપાલિકા સ્થાનિક ચૂંટણીમાં પણ અમને દૂર રાખતા કંટાળી ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવી. અમને ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરી કોંગ્રેસમાંથી ભર્યા ફોર્મ. ભાજપ કાર્યકર નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ ભાજપને છોડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા. ભાયાવદરમાં અચાનક ભાજપમાં ભડકો થતાં વાતાવરણ ગરમાયું હતું. ભાયાવદરના પૂર્વ નગરપાલિકાના કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યારબાદ ભાજપના કાર્યકરો સાથે જોડાઈ ગયેલા અને ભાજપ પ્રમુખ તરીકે 1 વર્ષ જેટલું શાસન કર્યું. નયન જીવાણી પક્ષને બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યા છે. ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા ભાયાવદર મંડળ પ્રતિનિધિ. ભાજપે 71 ઉમેદવાર જેટલાની પ્રતિનિધિ મંડળ સેન્સ લીધેલ અને પાર્ટીએ ટિકિટ આપી છે. ભાજપ દ્વારા મૂળ પાયાના કાર્યકર્તાઓને આપી છે ટિકિટ. નયન જીવાણી દર વખતે ચૂંટણી વખતે પાર્ટી બદલતા હોય. પહેલાં રાજપા બસપામાં ગયા, પછી કોંગ્રેસમાં, પછી ભાજપમાં જોડાયા અને હવે ફરી કોંગ્રેસમાં અને પાર્ટીને બ્લેકમેલ કરવાની હોય એવું કામ છે. ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાએ જણાવ્યું. ભાયાવદરમાં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે જામશે જંગ. ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સુધરાઈ સદસ્ય સહિત 19 જેટલા કાર્યકરો વિધિવત ભાજપને રામ કરી કોંગ્રેસમાં જોડાઈ અને ઉમેદવારી પત્ર ભર્યા હતા. ભાયાવદર ભાજપમાં જે આગેવાનો હતા એમાં 80 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાંથી પાર્ટી છોડે એટલે સ્વાભાવિક ગમે નહીં એટલે આક્ષેપ કરે તેવું લલિત વસોવાએ જણાવ્યું હતું. ભાયાવદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના 19 જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળ્યા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ. પૂર્વ જે નયનભાઈ જીવાણી છે તેનું કહેવું એવું છે કે ભાજપમાંથી અમને છે તે યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અમે તેમને સસ્પેન્ડ કરી અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે. શું કહેશો? નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે. નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે. હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી, પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી 80% જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે. નયનભાઈ છે તે પૂર્વ તો કોંગ્રેસના જ આગેવાન હતા અને ફરી પાછા છે તે કોંગ્રેસમાં જોડાયા છે. શું કહેશો? નયનભાઈ કોંગ્રેસ પાર્ટીમાં હતા. ગઈ નગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યું હતું. નયનભાઈ જીતા હતા. નયનભાઈને અમે પ્રમુખ બનાવ્યા હતા અને અમારા પૂર્વ પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરીથી અમારી સાથે આવ્યા છે અને અમે એને આવકારીએ છીએ. ભાજપના પ્રભારીનો આક્ષેપ છે કે નયનભાઈને છે તે વર્ષોથી છે તે જે ચૂંટણી ટાણે છે તે પક્ષ બદલવાની ટેવ ધરાવે છે અને પક્ષને બ્લેકમેલ કરવાની છે તે વૃત્તિ ધરાવે છે. શું કહેશો? એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગમે તે કહે, પરંતુ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે પાર્ટી છોડે એટલે કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, એ પક્ષ છોડનારા એના આગેવાનો કાર્યકર્તાઓ ઉપર આક્ષેપ કરે. ભારતીય જનતા પાર્ટીના પ્રભારીએ કીધું છે અમારા કોઈ કોંગ્રેસના પક્ષ પલટો કરે તો અમે પણ એ જ કહીએ. મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા. ભાયાવદર મંડળ પ્રતિનિધિની જવાબદારી અને જામકંડોરણા તાલુકા ભાજપના પ્રભારી તરીકે મારી જવાબદારી છે. અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે
અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ 71 કરતાં વધારે ઉમેદવાર માગણીદાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા, કારણ કે ટિકિટ ચોવી જ હોય, માગણીદાર તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય, પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ, દરેક જાતિના સમીકરણ, ઓબીસી, અનુસૂચિત, પાટીદાર સમાજ, અન્ય ઉજળિયા સમાજ બધાનો સમાવેશ કરી અને એક સરસ મજાનો ગુલદસ્તો કરી અને 24 ટિકિટ ભારતીય જનતા પાર્ટી એના જે કાર્યકર્તા છે, મૂળ કાર્યકર્તા એને આપી છે. માયાવદરના જ વરિષ્ઠ આગેવાન નયનભાઈ જીવાણી જે ભાજપના કાર્યકર હતા તે અત્યારે કોંગ્રેસમાંથી 24 ઉમેદવારો સાથે ભાજપને સસ્પેન્ડ કરીને ફોર્મ ભર્યા છે, શું કહેશો? મારે એ બાબતમાં એટલું જ કહેવાનું છે કે જે લોકો દર ચૂંટણીએ પાર્ટી બદલાવતા હોય એમાં શું, દાખલા તરીકે 1996-97માં રાજપામાં ગયા હતા, 2007 પછી બસપામાં ગયા હતા, તે પછી કોંગ્રેસમાં ગયા, તે પછી ભાજપમાં આવ્યા, પાછા કોંગ્રેસમાં ગયા. જેને દર વખતે ચૂંટણી આવે એટલે પાર્ટીને બ્લેકમેલ કરવાની, આગેવાનોને બ્લેકમેલ કરવાના, સરમુખત્યારશાહી ચલાવવાની અને જો એને એ સરમુખત્યારશાહીમાં પાર્ટી ન માને તો બ્લેકમેલ કરવાની અને પાર્ટી બદલાવવાની. અને બીજું, અમે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છીએ. અમારી જ્યારથી કારકિર્દી શરૂ થઈ ત્યારથી આજ સુધી અમે ભાજપમાં કામ કર્યું, નંબર 1. અને બીજું, કોઈ આવીને એમ કહેતું હોય કે આને 10 દેતા હતા ને ઓને 14 દેતા હતા, આ બધી મનગઢત વાતો છે. અને મારે એટલું કહેવાનું છે કે અમને એક પણ ટિકિટ ન આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ અને અમારા બધા કાર્યકર્તાઓને ટિકિટ આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છીએ, વિકાસથી જોડાયેલા છીએ. નયનકુમાર જયંતિભાઈ જીવાણી, પૂર્વ પ્રમુખ ભાયાવદર નગરપાલિકા. નયનભાઈ, તમે ભાજપને છોડીને કોંગ્રેસમાંથી આજે અચાનક ઉમેદવારી પત્રક ભર્યા છે, શું કહેશો? એના માટે અમે CR પાટીલ સાહેબે ગત ધારાસભાની ચૂંટણીની અંદર અમને કમલમમાં બોલાવી અને સહકારી મંડળીને ભાયાવદર નગરપાલિકા સહિત 500 કાર્યકર્તા સાથે અમને ખેસ પહેરાવેલા હતા. ત્યારે ભાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી. ત્યારબાદ ભાયાવદરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં, પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે. તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય, લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટીએ અમને જે જવાબદારી સોંપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છીએ. લોકસભાની ચૂંટણીમાં પણ બૂથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાજામાં જાજી લીડ, 14 બૂથ છે ભાયાવદરમાં, એમાં બધાથી જાજામાં જાજી લીડ હું મારા બૂથમાંથી અમે ભાજપને આપેલી છે. તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા, રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર અને અમને સ્વીકારેલ નથી. ત્યારે આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે ભાજપને અમે બધી બાબતની રજૂઆત કરેલી છે. એ સિવાય ગત હજી 6 મહિના પહેલાં ભાયાવદર સેવા સહકારી મંડળીની ચૂંટણી ગઈ ત્યારે અમે અમારી સામે જૂની ભાજપવાળાએ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણે ગઠબંધન કરીને આવ્યા, પણ તોય અમને 250 મતે જૂની ભાજપના ઉમેદવારોને હાર આપી. અમે રિઝલ્ટ આપ્યું છે ભાજપને, તેમ છતાં લોકો પ્રાઇવેટ પેઢીની જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી. તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ. કેટલા કાર્યકરો સાથે તમે આજે કોંગ્રેસનું ઉમેદવારી પત્રક ભર્યું? અમારા કાયદેસરના 19 કાર્યકર્તા અને બીજા જે જૂના 5 કોંગ્રેસમાં હતા તે અમારા જૂના સભ્ય જ છે, ચૂંટાયેલા ચાલુ બોડીના ચૂંટાયેલા સભ્ય હતા. એ 5 અને 19 જણા અમે, એટલે અમારી આખી જૂની કોંગ્રેસની બોડી હતી અને સાથે લઈ અમે કોંગ્રેસમાં જોઈન્ટ કરી અને અમારી ઉમેદવારી પત્ર 24/24ની 6 વોર્ડમાં ભરેલી છે. વાત્સલ્ય મૂર્તિ સ્વ ફુલીબા ગુબરભાઈ માલવિયા પરિવારના સહયોગથી નેત્રયજ્ઞ એવં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટની તબીબી સેવા અને નેત્રયજ્ઞ એવં સર્વરોગ નિદાન કેમ્પમાં ગુજરાત સરકારના હોમિયોપેથિક અને આયુર્વેદિક વિભાગ, ગાંધીનગરના અમરેલી જિલ્લા પંચાયત દવાખાનાના તબીબ ડૉક્ટર મનીષભાઈ જેઠવાની,
સેવા પ્રાપ્ત થઈ હતી. નેત્રયજ્ઞ આંખના રોગની તપાસ, સારવાર અને મોતિયાના દર્દીઓને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ, દર્દીઓને રાજકોટ લઈ જવા લાવવા, રહેવા, જમવા, ચશ્મા, દવા, ટીપાની ફ્રી સેવા આપનાર છે. ગાયત્રી મંદિર પરિસરમાં યોજાયેલા નેત્રયજ્ઞ એવં સર્વરોગ નિદાન કેમ્પમાં સ્વ ફુલીબા ગોબરભાઈ માલવિયા પરિવારના પુત્ર રત્નોએ દીવ પ્રાગટ્ય કરી સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આ સેવા યજ્ઞમાં સ્વયંસેવકોએ સેવા આપી હતી. વાત્સલ્ય મૂર્તિ સ્વ ફુલીબા ગોબરભાઈ માલવિયા પરિવારના સહયોગથી નેત્રયજ્ઞ એવં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટની તબીબી સેવા અને નેત્રયજ્ઞ એવં સર્વરોગ નિદાન કેમ્પમાં ગુજરાત સરકારના હોમિયોપેથિક અને આયુર્વેદિક વિભાગ, ગાંધીનગરના અમરેલી જિલ્લા પંચાયત દવાખાનાના તબીબ ડૉક્ટર મનીષભાઈ જેઠવાની સેવા પ્રાપ્ત થઈ હતી. નેત્રયજ્ઞ આંખના રોગની તપાસ, સારવાર અને મોતિયાના દર્દીઓને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ, દર્દીઓને રાજકોટ લઈ જવા લાવવા, રહેવા, જમવા, ચશ્મા, દવા, ટીપાની ફ્રી સેવા આપનાર છે. ગાયત્રી મંદિર પરિસરમાં યોજાયેલા નેત્રયજ્ઞ એવં સર્વરોગ નિદાન કેમ્પમાં સ્વ ફુલીબા ગોબરભાઈ માલવિયા પરિવારના પુત્ર રત્નોએ દીવ પ્રાગટ્ય કરી સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આ સેવા યજ્ઞમાં સ્વયંસેવકોએ સેવા આપી હતી.
જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા ચાંદોદ નવા માંડવા સંકુલમાં 51મું સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાયો, જેમાં 16 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદના નવા માંડવા ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળાના સંકુલમાં આજે 51મા સમૂહ નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારના બ્રાહ્મણ પરિવારના 16 બટુકો આ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાયા હતા. જનોઈને બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવ્યો છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે નવોદેવોનું આહ્વાન કરી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. આ સંસ્કાર પછી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. જનોઈ એ શરીરનું એક અદ્ભુત રક્ષા કવચ છે. ઉપનયન સંસ્કાર પછી ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્નાન, શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ આહારની સભાનતા અને સજાગતા જાળવવાની હોય છે. જનોઈમાં બટુકોને વેદ રક્ષાનો દંડ આપવા પાછળ વેદ રક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે. પાઠશાળા સંકુલમાં યોજાયેલા નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ, યુવા ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રી, સંસ્થાના પ્રમુખ ગૌરાંગભાઈ ભટ્ટ, પાઠશાળાના શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી, બાલકૃષ્ણ ગુરુજી, અનિલ ગુરુજી સહિત હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તાલાઓ તેમજ સંસ્કૃત ભાષામાં પારંગતતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી પ્રોત્સાહિત કરી નિઃશુલ્ક યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવનાર તમામ પરિવારજનોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી જાંબુ બ્રાહ્મણ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય નવા માંડવા ચાંદોદ મુકામે 51મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે. આ કાર્યક્રમની અંદર 16 બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞોપવિત સંસ્કારનો લાભ લીધો છે. આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાલુભાઈ શુક્લ જે મુખ્ય દંડક છે તેઓ પધાર્યા હતા. એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા. તેમજ નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા. સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી. સાથે સાથે જાંબુ બ્રાહ્મણ સમાજના તમામ પધારનાર તમામ સર્વેને, ભાઈ બહેનો અને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ. તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ યજ્ઞોપવિતને સાર્થક કરવા માટેના પ્રયત્ન કર્યા છે. સૌનો આભાર. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.